Hello students, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 2. Let's start. આપણે વિડિયો નંબર 1 માં કંપની સેક્રેટરી એ ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા. હવે એના બીજા જે સબ ટોપિક્સ છે એમાં 4 સબ ટોપિક્સ જેના છે પ્રોસીજર ઓફ એપોઇન્ટિંગ એ કંપની સેક્રેટરી. Second one, qualifications of company secretary. Third one is quality of company secretary. And fourth, duties of company secretary. આ ચાર સબ ટોપિક્સ ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે પ્રોસીજર ઓફ એપોઇન્ટિંગ એ કંપની સેક્રેટરી, જે છે સેક્શન 203 અને એના સબ સેક્શન 2. અને સેક્શન 203 તમારે શેમાં ચેક કરવાનું? કંપનીઝ એક્ટ 2013 માં. ઓકે, તો હવે આપણે કંપની સેક્રેટરીને એપોઇન્ટ કરવાનું હોય, કંપની સેક્રેટરીને એપોઇન્ટ કરવા માટેની શું પ્રોસીજર છે? તો આ જે આખી પેરાગ્રાફ્સ લખેલા છે એમાં એની પ્રોસીજર આવી ગઈ છે. તો આપણે જોઈએ કે કેવી રીતે આપણે એને એપોઇન્ટ કરી શકીએ છીએ. તો સેક્શન 2032 provides that the whole time company secretary of a company means કે જે સેક્શન 202 છે એ પ્રોવાઈડ કરે છે, મીન્સ તમને કહે છે કે તમારે એ જે કંપની સેક્રેટરી તમે લો છો એને તમારે હોલ ટાઈમ લેવાનું, ફૂલ ટાઈમ એને તમારે એપોઇન્ટ કરવાનું રહેશે. લાઈક અધર હોલ ટાઈમ કી મેનેજરિયલ પર્સનલ, મીન્સ કેવી રીતે લેવાનું? ફૂલ ટાઈમ મેનેજરિયલ એમ્પ્લોય ના તરીકે ઈ વર્ક કરે એવી રીતે તમારે એને એપોઇન્ટ કરવાનું રહેશે. Shall be appointed by the mean of resolution of the board. જે બોર્ડ છે એના ડિસિઝન ઉપરથી એક હોલ ટાઈમ કંપની સેક્રેટરી લેવાનું, એઝ એ એમ્પ્લોય તરીકે લેવાનું કે ફૂલ ટાઈમ કંપની માટે વર્ક કરે. The resolution must contain the terms and condition of the appointment company secretary, including the remuneration. જે ડિસિઝન છે મસ્ટ કન્ટેન ધ ટર્મ્સ. ધ રિસોલ્યુશન મીન્સ જે ડિસિઝન લીધું છે બોર્ડ, મસ્ટ કન્ટેન્સ એમાં શું શું આવવું જોઈએ? ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ ધ એપોઇન્ટમેન્ટ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીને એપોઇન્ટ કરવા માટેના જે પણ કન્ડિશન્સ હોય, કંપનીના ટર્મ્સ હોય, કંપની એક્ટ પ્રમાણે એ બધું જોઈને તમારે એને એપોઇન્ટ કરવાનું. ઇન્ક્લુડિંગ ધ રિન્યુમરેશન એનું મિનિંગ છે એની અંદર એની સેલરી પણ આવી જાય છે. There is specimen form of resolution for appointment of a secretary. જે કંપનીઝ એક્ટ છે એની અંદર એપોઇન્ટમેન્ટ ઓફ સેક્રેટરી મીન્સ સેક્રેટરીને એપોઇન્ટ કરવા માટેના જે ફોર્મ હોય છે એનું પણ એમાં એક સ્પેસિમેન કોપી મીન્સ એમાં એક ફોર્મ કમ્પ્લીટ તમને ફોર્મેટ આપેલું છે, એ તમારે જોઈ લેવાનું. The whole-time company secretary cannot hold office in any other company as key manager personnel except in its subsidiary. એનું મીનિંગ છે કે જે હોલ ટાઈમ કંપની સેક્રેટરી છે તો એ બીજા પોતાને કંપનીને મૂકીને બીજા કંપનીમાં એ વર્ક ન કરી શકે. હા, ખાલી જે કંપનીમાં એ વર્ક કરે છે એની કઈક સબ કંપની હોય, એનાથી રિલેટેડ કઈ કંપની હોય, એને બીજી બ્રાન્ચ એની ઓપન કરી હોય, ત્યાં એની હોલ ટાઈમ કંપની સેક્રેટરી તરીકે વર્ક કરી શકે છે, પણ બીજા કોઈ કંપનીમાં એ ન જઈ શકે. However, he may be a director in any other company provide the board of director approve the same. હવે એને બીજા કંપની જે સબસિડરી કંપનીમાં જવું હોય તો તે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એમને એપ્રુવમેન્ટ આપવું પડે, દેવું પડશે એપ્રુવલ, કે તમે અહીંયા પણ વર્ક કરી શકો છો. The appointment of a company secretary must be recorded in the register of directors. જે એપોઇન્ટમેન્ટ છે કંપની સેક્રેટરીને તમે એપોઇન્ટ કર્યું એનું રેકોર્ડ તમારે ક્યાં રાખવાનું? ડાયરેક્ટર્સ રજિસ્ટર ઓફ ડાયરેક્ટર્સમાં રેકોર્ડ રાખવાનું. એન્ડ a notice of his appointment must also be sent to the register of companies within 30 days of passing the resolution. એનું મીનિંગ છે તમે જ્યારે ડિસિઝન લઈ લીધું કે હવે આપણે આ માણસને કંપની સેક્રેટરી તરીકે આપણે એપોઇન્ટ કરવાનું છે, તો જે તમારે નોટિસ હોય રજિસ્ટર ઓફ કંપનીઝમાં અહીંયા તમારે 30 days ની અંદર
એનું શું કરવાનું, એક નોટિસ મોકલી દેવાનું કે આપણે આ પર્સનને એપોઇન્ટ કર્યું છે કંપનીમાં કંપની સેક્રેટરી તરીકે, અને એનું ડિટેલ ક્યાં આપેલી છે? સેક્શન 7(0) માં. Qualification of company secretary. In respect to the qualification of a company secretary, the Companies Act specified that the company secretary shall be a member of Institute of Company Secretaries of India. હવે ક્વોલિફિકેશનમાં કંપનીઝ એક્ટ પ્રમાણે ખાલી એટલી જ તમારી પાસે ક્વોલિફિકેશન હોવી જોઈએ કે તમે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા છે એનું તમે એક મેમ્બર હોવા જોઈએ, બસ આટલી જ એમને ક્વોલિફિકેશન કીધું છે. ક્વોલિટી ઓફ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીની શું ક્વોલિટીઝ હોવી જોઈએ? In fact, the Companies Act 2013 does not speak anything about the quality of company secretary. Companies Act 2013 માં કંપની સેક્રેટરીના ક્વોલિટીઝ માટે કંઈ કીધેલું નથી. The only statutory condition is, એક લીગલ કન્ડિશન ખાલી એટલી જ છે કે the company secretary shall be a member of the Institute of Company Secretary of India. જે કંપની સેક્રેટરી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું એક મેમ્બર હોવું જોઈએ કમ્પલસરી. ખાલી એક જ કન્ડિશન એમને લખી છે. It is assumed that a person to be appointed as a company secretary must possess necessary skills and qualities. હવે આપણે એ એઝ્યુમ કરીને ચાલે છે કે આપણે જે પર્સનને એપોઇન્ટ કર્યું છે કંપની સેક્રેટરી તરીકે એમાં અમુક સ્કિલ્સ અને ક્વોલિટીઝ હશે જ તે આપણે એઝ્યુમ કરીને ચાલે છે. We can summarize qualities of a company secretary as under. હવે કઈ કઈ ક્વોલિટીઝ આપણે એઝ્યુમ કરીને ચાલી છે એને આપણે સમરાઇઝ કરીને 3 થી 4 પોઈન્ટ્સમાં જોઈ લઈએ. તો એના 3 પોઈન્ટ્સ છે: પ્રોફેશનલ સ્કિલ્સ એન્ડ ક્વોલિટીઝ, human qualities and interpersonal qualities. તો પ્રોફેશનલ સ્કિલ્સ એન્ડ ક્વોલિટીઝમાં the company secretary must have the latest practical knowledge and rich experience of performing the secretarial type work. જે કંપની સેક્રેટરી છે એને અત્યારે લેટેસ્ટ પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ કે અત્યારે શું ચાલે છે, આપણે જે ટાઈમમાં પ્રેઝન્ટમાં કેવી રીતે બધું વર્કમાં ચાલે છે, કંપનીમાં કેવી રીતે આપણે કામ કરવાનું હોય, એને રીચ એક્સપિરિયન્સ, એને બહુ જ વધારે વ્યવસ્થિત એક્સપિરિયન્સ હોવું જોઈએ બધી જ વસ્તુનો, ઓફ પરફોર્મિંગ ધ સેક્રેટરીયલ ટાઈપ વર્ક. એને આપણે કંપની સેક્રેટરી તરીકે એપોઇન્ટ કરી છે તો એ પ્રમાણે વર્ક કરી શકે છે કે નહીં એમની પાસે ફૂલ એનું નોલેજ હોવું જોઈએ. He must have through knowledge of companies law. જે કંપની સેક્રેટરી છે એને કંપનીઝ લોના નોલેજ હોવું જોઈએ. એન્ડ અધર રિલિવન્ટ એક્ટ ઇન ફોર્સ, અને એનાથી રિલેટેડ જે પણ બીજા એક્ટ આપણે કંપની માટે લાગુ પડતા હોય એનું પણ એને નોલેજ હોવું જોઈએ. He must be abreast with all new developments in the company's law. અને એને જે પણ કંપનીઝ લોમાં અલગ અલગ ડેવલપમેન્ટ્સ થતા હોય છે એના વિશે પણ એને નોલેજ હોવું જોઈએ. A person as a company secretary must be well equipped with all necessary professional skills, qualities and knowledge. જે કંપની સેક્રેટરી તરીકે આપણે પર્સનને એપોઇન્ટ કર્યું છે એની અંદર પ્રોફેશનલ સ્કિલ્સ છે, ક્વોલિટીઝ છે અને નોલેજ છે એ બધું કમ્પલસરી હોવું જોઈએ. Second point, human qualities. A secretary is expected to hold and exhibit some human qualities. એક સેક્રેટરીના અંદર હ્યુમન ક્વોલિટીઝ હોવી જ જોઈએ. એક્સેપ્ટેડ ટુ હોલ્ડ્સ એન્ડ એક્ઝિસ્ટ સમ હ્યુમન ક્વોલિટીઝ કે સારો માણસ છે એવી રીતનો દેખાવું જોઈએ. He must be a man of good characters. જે કંપની સેક્રેટરી છે એ સારા કેરેક્ટરનો પર્સન હોવું જોઈએ. હ્યુમન ક્વોલિટીઝ ઇન્ક્લુડ ઓનેસ્ટી, સિન્સિયરિટી, લોયલ્ટી, પરસિસ્ટન્સી, મોરલ કોરેજ ઇટીસી. હવે હ્યુમન ક્વોલિટીમાં શું શું આવે છે કે એની અંદર ઓનેસ્ટી હોવી જોઈએ, સિન્સિયર હોવું જોઈએ, લોયલ હોવું જોઈએ, કંપનીના પ્રતિ મીન્સ સાચા દિલથી વર્ક કરે, પરસિસ્ટન્સી હોવી જોઈએ, પછી મોરલ કોરેજ હોવું જોઈએ કે બીજાને
એ મોરલી તમને કરેજ કરીને કામ કરાવી શકે કે ના તમે કામ કરી શકો છો. ઇટ ઇઝ અને બીજી ઘણી બધા ક્વોલિટીઝ. થર્ડ વન ઇઝ interpersonal quality. A company secretary has to work as an internal and external coordinator. જે કંપની સેક્રેટરી છે તો એ કંપનીના અંદર પણ વર્ક કરે છે અને કંપનીના બહાર પણ વર્ક કરે છે. મીન્સ બીજા બધા જ પાર્ટી સાથે એ કોર્ડિનેટ કરે છે યા વાત કરે છે. He is a link between the company authority and the outsider party. તો જે કંપની સેક્રેટરી છે એ લિંક હોય છે કોની કોની વચ્ચે કે કંપનીના જે ઓથોરિટી છે, કંપનીના જે પણ કામ છે અને આઉટસાઇડર જે કંપનીના બહારની જે પણ પાર્ટીઝ છે એ બેની વચ્ચેની એ લિંક હોય છે. Therefore, he must have necessary interpersonal skill to satisfactorily deal with various parties within and outside the company. તો એના ઉપરથી શું ખબર પડે છે કે જે કંપની સેક્રેટરી છે એની અંદર ઇન્ટરપર્સનલ સ્કિલ એની પોતાની સ્કિલ્સ હોવી જોઈએ, જેના લીધે એ કંપનીના જે પણ ઇનસાઇડ જે કંપનીના વર્ક હોય અને બહારના જે વેરિયસ પાર્ટી છે એની સાથે એ ડીલ સારી રીતે કરી શકે. Some interpersonal skills may be communicability, sociability, tact, extrovert, emotional stability, empathy, and some leadership qualities. હવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં કઈ કઈ આવે છે? કમ્યુનિકેબિલિટી મીન્સ તમે સારી રીતે વાત કરી શકો. સોશિયોબિલિટી મીન્સ તમે જે બહારના માણસો છે તો એમને સોશિયલી કેવી રીતે ડીલ કરો છો. ટેક્ટ મીન્સ તમારે અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે બધા સાથે. પછી એક્સ્ટ્રોવર્ટ મીન્સ કે તમે કેટલી કોન્ફિડન્ટલી બધા સાથે સોશિયલી વાત કરી શકો. પછી ઇમોશનલ સ્ટેબિલિટી કે કોઈ પાર્ટીને પ્રોબ્લેમ હોય તો તમે એને કેવી રીતે ટેકલ કરો છો. ઇમ્પેથી મીન્સ તમે બધાને ભેગા લઈને વર્ક કરી શકો. એન્ડ સમ લીડરશિપ ક્વોલિટીઝ એન્ડ તમે કંપનીના સેક્રેટરી છો તો તમે લીડર તરીકે પણ વર્ક કરો એની પણ તમારી અંદર ક્વોલિટી હોવી જોઈએ. Duties of Company Secretary. The Companies Act has recognized the Company Secretary as key manager personnel of the company. Companies Act recognize કરે છે, શું recognize કરે છે કે કંપની સેક્રેટરી જે છે એક કંપનીનો એમ્પ્લોય છે, ફૂલ ટાઈમ એમ્પ્લોય છે. He has to discharge various duties and he is liable to responsible for various matters of the company. તો જે કંપની સેક્રેટરી છે એ ઘણા બધા વેરિયસ ડ્યુટીઝ મીન્સ ઘણી બધી ડ્યુટીઝને ડિસ્ચાર્જ કરી શકે છે. મીન્સ એને ન કરાવવું હોય તો એ ના પાડી શકે છે. એન્ડ હી ઇઝ લાયબલ ટુ ઓર રિસ્પોન્સિબલ ફોર વેરિયસ મેટર્સ ઓફ ધ કંપની. અને અમુક કંપનીના જે પણ મેટર્સ હોય છે તો એની માટે ઈ રિસ્પોન્સિબલ હોય છે. ડ્યુટીઝ હેઝ બીન ડિસ્કસ ઇન ધ ફોલોઈંગ પાર્ટ. હવે કંપની સેક્રેટરીના કયા કયા ડ્યુટીઝ હોય છે તો આપણે એને નીચે બે પાર્ટમાં આપણે ડિસ્કશન કરશું. સૌથી પહેલો છે જનરલ ડ્યુટીઝ, પછી સેકન્ડ છે સ્ટેચ્યુટરી ડ્યુટીઝ ઓફ ધ કંપની સેક્રેટરી મીન્સ એની લીગલ ડ્યુટીઝ કઈ કઈ છે. તો જનરલ ડ્યુટીઝમાં આપણે જોઈએ ડ્યુટીઝ ઓફ ધ કંપની સેક્રેટરી વેરી વિથ ધ સાઇઝ એન્ડ નેચર ઓફ ધ કંપની. જે કંપની સેક્રેટરીને ડ્યુટી છે એ કંપનીનો સાઇઝ કેવું છે, એનું નેચર કેવું છે, મીન્સ નાની કંપની છે કે મોટી કંપની છે, કઈ રીતના પ્રોડક્ટ બનાવે છે, એના ઉપરથી એની ડ્યુટીઝ નક્કી થાય છે. His duties also depend on the terms and agreement made with the company. અને જે કંપની સેક્રેટરી છે એની ડ્યુટીઝ એના ઉપર પણ ડિપેન્ડ કરે છે કે જાને એને કંપની એપોઇન્ટ કર્યું ત્યારે એની સામે કઈ ટર્મ્સ અને કન્ડિશન્સ એને આપી છે એના પ્રમાણે પણ એની ડ્યુટીઝ હોય છે. સમ જનરલ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. અમુક જનરલ ડ્યુટીઝ જે કંપની સેક્રેટરીને કરવી જ જોઈએ એ નીચે 7 પોઈન્ટ્સમાં લખેલી છે. કયા કયા પોઈન્ટ્સ છે? ઇન એન ઓર્ડિનરી કેસ he remains present in all meetings of the company and all meetings of the board of directors and make proper minutes of proceedings. In ordinary case means general case માં he remains present in all meeting of the company. કંપનીના જેટલા પણ મીટિંગ્સ હોય એમાં એને કમ્પલસરી રહેવાનું.
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ જે પણ હોય બધી જ મીટિંગ્સમાં એને રહેવાનું અને એને એક પ્રોપર નોટ બનાવવાનું કે આપણે એને કેવી રીતે ફોલો કરશું. સેકન્ડ વન, હી ઇશ્યુઝ under the director of the boards all necessary notices of the members and others. ઇશ્યુ કરે છે, બનાવે છે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને એની સાથે મીટિંગ છે એમાં જે પણ ડિસ્કશન થયું હોય તો એની માટે એ નોટિસ નેસેસરી નોટિસ બનાવે છે કંપનીના બીજા બધા મેમ્બર્સ માટે. ઇશ્યુ કરે છે, જનરેટ કરે છે. Third one is he conduct all correspondence with shareholders in respect to further issue of shares and calls making transfer and forfeitures. એ કન્ડક્ટ કરે છે શેર હોલ્ડર્સ સાથે. શું કન્ડક્ટ કરે છે કે all correspondence with shareholders in respect to future issues of shares and calls. કે તમારા જે પણ શેર હોલ્ડર્સના શેર્સ હોય તો એમાં કંઈક ઇશ્યુ ઉભો થતું હોય યા વાત કરવાની હોય તો એ બધી જ વસ્તુ મેનેજ કરે છે અને કંઈ ટ્રાન્સફર કરવાનું હોય તો એ ટ્રાન્સફર કરે છે અને કંઈક સેક્રિફાઈસ કરવાનું થતું હોય કંપનીને શેર હોલ્ડર્સ સામે, મતલબ ગમે રીતે એ બધી જ વસ્તુ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરે છે કે બધા જ ઇશ્યુ કમ્પ્લીટ થઈ જાય. Fourth one is he is in charge of book of the company, including register of managers, shareholders, ledgers, transfer books, and register of debentures. He is in charge of book of the company. જે કંપની સેક્રેટરી છે બુક ઓફ કંપની, કંપનીને જે બુક છે એનો ઇન્ચાર્જ હોય છે. હવે કઈ કઈ વસ્તુનો ઇન્ચાર્જ હોય છે એમાં રજિસ્ટર ઓફ મેમ્બર્સ, મેમ્બર્સ કેટલા રજિસ્ટર છે, શેર હોલ્ડર્સ જે રજિસ્ટર છે એ કેટલા છે, ટ્રાન્સફર બુક કેટલા ટ્રાન્સફર થતું હોય, રજિસ્ટર ઓફ ડિબેન્ચર કે બોન્ડ સર્ટિફિકેટ જે હોય એ બધી જ વસ્તુ એના અંડરમાં આવે છે કંપની સેક્રેટરીના. હી સર્ટિફાઈઝ ટ્રાન્સફર ઓફ શેર્સ, જે શેર્સના ટ્રાન્સફર કરવાનું હોય એનું પણ એની પાસે લીગલી કરાવી શકે છે, એનું પણ એને ઇન્ચાર્જ હોય છે. હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફાઇલિંગ of all necessary returns with the register of the company. કંપનીમાં જે પણ રિટર્ન્સ ભરવામાં આવે છે એની જે ફાઇલિંગ કરવાની હોય એનો પણ ઈ રિસ્પોન્સિબલ હોય છે. એન્ડ લાસ્ટ વન, હી પરફોર્મ અધર એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સ. અને બીજા જેટલા પણ કંપનીના ફંક્શન્સ હોય, એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સ હોય એમાં પણ એ પરફોર્મ કરે છે, મીન્સ એનું પણ એને ધ્યાન રાખવાનું હોય છે. And last topic is statutory duties of company secretary. 2 પોઈન્ટ્સ હતા, એક જર્નલ ડ્યુટી હતી. હવે સેકન્ડ છે કે લીગલ ડ્યુટીઝમાં કંપની સેક્રેટરીમાં શું શું આવે છે કે તમારે આ તો કરવાનું જ હશે. Statutory duties of the company secretary are specified by Companies Act. જે સ્ટેચ્યુટરી ડ્યુટી છે કંપનીઝ એક્ટ પ્રમાણે બનાવવામાં આવી છે, મીન્સ એમાં સ્પેસિફાઈ કર્યું છે કે આટલું તો કંપની સેક્રેટરીને કરવાનું જ છે. રૂલ 10 ઓફ ધ કંપનીઝ રૂલ 2014 સ્પેસિફાઈ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી. જે કંપનીઝ એક્ટ 2014 છે એમાં કંપની સેક્રેટરીના ડ્યુટીઝ રૂલ નંબર 10 માં બતાવેલી છે કે એને એપોઇન્ટ કેવી રીતે કરવાનું, એમાં એને મેનેજર ડાયરેક્ટર કેવી રીતે બનાવવાનું, પછી એને કયા કયા વર્ક કરવાના. ધ કંપની સેક્રેટરી શેલ ડિસ્ચાર્જ ધ ફોલોઈંગ ડ્યુટીઝ. કંપની સેક્રેટરીને આટલી જ ડ્યુટીઝ કરવાની હશે. ફર્સ્ટ વન, ટુ પ્રોવાઇડ ટુ ધ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની collectively and individually such guidance as they may require with regard to their duty, responsibilities and powers. જે કંપની સેક્રેટરી છે તો કંપનીના ડાયરેક્ટર્સને એને બધી જ વસ્તુ એને ગાઈડન્સ આપવાની, એને જે પણ રિક્વાયરમેન્ટ હોય એ બતાવવાનું, પછી એને રિસ્પોન્સિબિલિટી એન્ડ પાવર્સ એ બધું જ એને બતાવવાનું. ટુ ફેસિલિટેટ ધ કન્વીનિંગ ઓફ મીટિંગ, અટેન્ડ બોર્ડ કમિટી જનરલ મીટિંગ્સ એન્ડ મેન્ટેન ધ માઇનર્સ ઓફ ધીસ મીટિંગ. બધી જ મીટિંગને અટેન્ડ કરવાનું, બોર્ડની મીટિંગને અટેન્ડ કરવાનું, કમિટીની મીટિંગ, જનરલ મીટિંગ બધામાં એને રહેવાનું. બરાબર. એન્ડ મેન્ટેન ધ માઇનર્સ ઓફ ધીસ મીટિંગ્સ. અને એ મીટિંગ્સમાં જે પણ ટોપિક્સ ઉપર ડિસ્કશન થયું હોય એના નોટ્સ બનાવવાના. ટુ મેન્ટેન એપ્રુવલ્સ ફ્રોમ ધ બોર્ડ. બોર્ડમાંથી જે પણ એપ્રુવલ્સ થયા મળ્યા હોય એને લખવાનું. જનરલ મીટિંગ્સ
and the government and such other authorities are required under provision of the act. મીન્સ અમારે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, જનરલ મીટિંગ છે, ગવર્મેન્ટ જે પણ રૂલ્સ આવ્યા હોય, જે પણ ચેન્જીસ થયા હોય, યા જે પણ તમને એપ્રુવલ્સ મળતા હોય કંપનીને, તો એ બધું તમારે નોટ્સ એના બનાવવાનું, બધું ધ્યાનમાં રાખવાનું. ફોર્થ વન ઇઝ to represent before various regulators and other authority under the act is connection with discharge of various duties under the act. એનું મીનિંગ છે કે જે પણ તમે ઓથોરિટી તમને આપેલી છે, બરાબર, ટુ રિપ્રેઝેન્ટ બિફોર વેરિયસ રેગ્યુલેટર્સ, તમે જે પણ રિપ્રેઝેન્ટ કરવાના હોય અને અધર ઓથોરિટી જે પણ તમને ઓથોરિટી આપેલી હોય, તમે કંઈક એડવાઇસ આપવાના હોય, under the act પ્રમાણે in connection with discharge of the various duties under the act, મીન્સ તમારે રૂલ પ્રમાણે બધી જ વસ્તુ કહેવાની રહેશે, પ્રેઝન્ટ કરવાની રહેશે. ફિફ્થ, to assist the board in the conduct of the affairs of the company. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય અને કંપનીના જે બિઝનેસ હોય, રિસ્પોન્સિબિલિટીઝ હોય, એ બધું તમારે અસિસ્ટ કરવાની, મીન્સ એના ઉપર ध्यान રાખવાનું. ટુ અસિસ્ટ એન્ડ એડવાઇસ, અસિસ્ટ કરવાનું મીન્સ કેવી રીતે તમારે વર્ક કરવાનું એ બતાવવાનું, એડવાઇસ આપવાની. The board in ensuring good corporate governance and in complying with the corporate governance requirement and best practices. તમારે જે પણ તમારે શેર હોલ્ડર્સ હોય, જેની સાથે તમારે વર્ક કરવાનું હોય, એનું ધ્યાન રાખીને તમારે એની સાથે સારી રીતે વર્ક કરાવવાનું કે જેનાથી તમારી કંપની આગળ વધે. To discharge such other duties as have been specified under the act or rules, તમારે જે પણ કંપનીઝ એક્ટ આપેલા હોય, એના જે એક્ટ હોય, રૂલ્સ હોય, એના પ્રમાણે તમારી બધી ડ્યુટીઝ ફોલો કરવાની. To discharge such other duties as may be assigned by the board from time to time, બોર્ડમાં જે પણ ટાઈમ ટુ ટાઈમ તમારે ડ્યુટીઝ ચેન્જ થતી હોય, મીન્સ એમાં જે પણ ચેન્જીસ કરાવ્યા એ બધું તમારે જોવાનું રહેશે, બરાબર. તો આ તમારી કઈ ડ્યુટીઝ થઈ? લીગલ ડ્યુટીઝ થઈ ગઈ. આ તો તમારે જે 8 ડ્યુટીઝ આમાં આપણે મેન્શન કરી છે એ તમારે કમ્પલસરી કરવાની છે, કેમ કે આ બધી ડ્યુટીઝ જે છે એ તમારે કંપનીઝ એક્ટ પ્રમાણે કામ ફોલો કરવાની રહેશે. કંપનીઝ એક્ટમાં મેન્શન કરેલી છે એટલા માટે. જે જનરલ ડ્યુટીઝ હોય એમાં તમે 1-2 ડ્યુટી ન કરો તો ચાલે, પણ આ બધી ડ્યુટીઝ તમારે કરવાની છે. તો આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રોલ ઓફ કંપની સેક્રેટરી, પછી કંપની સેક્રેટરી એઝ એ સ્ટેચ્યુટરી ઓફિસર એન્ડ સેક્રેટરી એઝ એ કોર્ડિનેટર, આપણે એ 2 ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.